जय श्री गणेश, जय विश्वकर्मा ज्योतिष। नमस्कार मित्रों, हूँ शास्त्रीजी अमित पंड्या। आज આપણે ડીપી ન્યૂઝ ચેનલના માધ્યમથી આજના પંચાંગ વિશે જાણીશું। આજે 31 જુલાઈ 2026 શુક્રવાર। ત્યારે આવો જાણીએ આજના દિવસનું પંચાંગ, શુભ સમય અને ખાસ ઉપાય। આજનું પંચાંગ 31 જુલાઈ 2026 શુક્રવાર, વિક્રમ સંવત 2083। આજે અષાઢ મહિનો ચાલી રહ્યો છે। કૃષ્ણ પક્ષની બીજ એટલે કે દ્વિતીયા તિથિ કહેવાય છે। નક્ષત્રની જો વાત કરીએ તો ઘનિષ્ઠા નક્ષત્ર છે અને યોગની વાત કરીએ તો સૌભાગ્ય યોગ છે। ચંદ્रमा આજના દિવસે મકર રાશિમાં અને ત્યારબાદ કુંભ રાશિમાં પ્રવેશ કરશે। રાહુકાળની જો વાત કરીએ તો સવારના 11:46 થી બપોરના 12:27 સુધી રાહુકાળ રહેશે। તે દરમિયાન શુભ કાર્ય કરવા ટાળવા। શુભ રંગની વાત કરીએ તો શુભ રંગ છે સફેદ, ગુલાબી અથવા આછો વાદળી। શુભ અંગની જો આજે વાત કરીએ તો આજના દિવસે 6 અને 5 અંક એ શુભ છે। શુભ દિશાની વાત કરીએ તો દક્ષિણ પૂર્વ એટલે કે અગ્નિખૂણો અને ઉત્તર દિશા એ શુભ છે। આજના પવિત્ર દિવસે શું કરવું જોઈએ તો વાર શુક્રવાર છે તો માં લક્ષ્મી, માં અંબા અને ભગવાન નારાયણની પૂજા અર્ચના કરવી જોઈએ। કલા, સંગીત અને સર્જનાત્મક કાર્યો અને સંબંધો સુધારવા માટેનો દિવસ એ ઉત્તમ દિવસ છે। ઘરમાં સફાઈ અને સુંદરતા જાળવવી। શું ન કરવું તેમાં કોઈની સાથે વાદ વિવાદ કે નકારાત્મક ચર્ચા ન કરવી। રાહુકાળ દરમિયાન કોઈ મોટા આર્થિક સોદાઓ કે નવું કાર્ય શરૂ ન કરવું। ઘરમાં ક્લેશ કે સ્ત્રીઓનો અનાદર ન કરવો। વિશેષ ઉપાય શુક્રવાર માટેની જો વાત કરીએ તો મહાલક્ષ્મી ઉપાયની માટે વાત કરીએ તો મહાલક્ષ્મીને સફેદ મિષ્ટાન અથવા ખીરનો ભોગ ધરાવો। ગરીબોને દાન દક્ષિણા, કન્યાઓને સાકર, દૂધ અને ચોખાનું દાન કરવું। મંત્ર જપની જો વાત કરીએ તો ઓમ શુક્રાય નમઃ અથવા ઓમ શ્રી મહાલક્ષ્મી નમઃ એનો યથાશક્તિ મંત્ર જપ કરો। વધુમાં જો આજનો વિશેષ ઉપાયની વાત કરીએ તો મહાલક્ષ્મી સમક્ષ ઘીનો દીવો પ્રગટાવી એક સોપારી, કમર કાકડી અથવા ચાંદીનો સિક્કો અર્પણ કરવો। ત્યારબાદ શ્રી સૂક્ત અથવા કનક ધારા સ્તોત્રનો પાઠ કરવો। પૂજા પછી તે સિક્કો અથવા સોપારીને તિજોરીમાં યોગ્ય સ્થાને રાખવો, જેથી આપના ત્યાં ધન, વૈભવ અને સ્થિર સમૃદ્ધિ માટે શુભકામનાની પ્રાપ્તિ થાય છે। આજના દિવસના સંદેશની જો વાત કરીએ તો મનની શાંતિ અને હૃદયની સુંદરતા એ જ ખરી સમૃદ્ધિ છે। આજે સંબંધમાં મધુરતા જાળવી રાખો અને જે છે તેની કદર કરો। જો આપને અમારી રોજની પંચાંગ સેવા પસંદ આવતી હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને આપનો કોઈ સૂચન હોય તો કોમેન્ટ કરીને આપનો અભિપ્રાય જરૂર અમને જણાવશું। આવા જ તમામ જ્યોતિષ, પંચાંગ, વાસ્તુ અને ધાર્મિક માહિતી માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ફોલો કરી આજે જ જોડાઓ। સાથે જ્યોતિષ, પંચાંગ, વાસ્તુ અને ધાર્મિક માહિતી માટે આપ અમારો સંપર્ક કરી શકો છો। શાસ્ત્રીજી અમિતભાઈ પંડ્યા, જય વિશ્વકર્મા।